જો મિત્રો આજે આપણી પાસે આવી ગયો છે રિઝનિંગનો દાખલો, જેના અંદર આપણે છે ને નેક્સ્ટ રકમ લાસ્ટ શોધવાની છે, જેમાં 3, 16, 42, 81 અને પછીની ફાઇન્ડ આઉટ કરવાની છે. ઓપ્શનમાં આપણી પાસે છે 112, 121, 122 ને 133. તો આપણે પહેલાં બાદ કરવાની કોશિશ કરીએ તો 16માંથી 3 જાય તો આપણી પાસે વધે 13. 16માંથી 42 બાદ કરીએ, મેં અહીંયા ઉપર રકમ લખીને રાખેલી છે. 4માંથી 1 જાય એટલે 3 ને 10, 10 ને 2 12માંથી 6 જાય તો આપણી પાસે વધશે 6. 3માંથી 1 જશે તો આપણી પાસે વધશે 2, મતલબ ડિફરન્સ આવ્યો 26નો. હવે આપણે 42, 81માંથી 42 બાદ કરીએ તો 1માંથી 2 જશે નહીં, માટે 8ની ઉપર ક્રોસ કરીશું. અહીંયા 7, અહીંયા 10, 10 ને 1 11, 11માંથી 2 જાય એટલે આપણી પાસે વધશે 9 અને 7માંથી 4 જાય એટલે આપણી પાસે વધે 3. હવે આટલે પહોંચ્યા પછી આપણને એક વસ્તુ હિટ થવી જોઈએ, પણ ક્યારે હિટ થશે? જ્યારે આપણને ઘડિયા આવડતા હશે. ઘડિયાની અંદર શું છે? 13 એકા 13, 13 દુ 26, 13 તરી 39, તો 13 ચોક 52 આટલા આવવા જોઈએ. 52 એડ કરવા જોઈએ એટલે 81માં 52 આપણે એડ કરીશું. 81 + 52, 2 ને 1 3, 8 ને 5 8, 9 10 11 12 13, 133. મતલબ રાઈટ આન્સર આપણી પાસે 133 આવવો જોઈએ, કારણ કે આ ઘડિયો છે 12નો, માટે આન્સર આવશે 133. બાકી બીજું કોઈ આમાં કન્ફ્યુઝન છે નહીં. ડાયરેક્ટ 13નો ઘડિયો છે. ડિફરન્સ તમે તફાવત કાઢીને જોઈ શકો છો, અને ઘડિયા મોઢે કરવા ખાસ જરૂરી છે.